નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો આજની તારીખ 13/6/2025। તો મિત્રો આવતીકાલે 12/6/2025ના રોજ અમદાવાદમાં જે પ્લેન ક્રશની દુર્ઘટના થઈ છે, તો તેમાં બધા દિવંગત આત્માઓને ભગવાન તેમના ચરણોમાં સ્થાન આપે તેવી આપણે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝ વતી પ્રાર્થના કરીએ છીએ। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરોની વર્ષો જૂની 7 માંગણીઓને કેબિનેટમાંથી મળી છે સફળ મંજૂરી। તો મિત્રો પેન્શનરોને હાર્દિક શુભકામનાઓ। તો મિત્રો કઈ કઈ માંગણીઓ છે તેને મંજૂરી મળી છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો તાજેતરમાં સ્કોવા એટલે કે પેન્શનર્સ વેલફેર માટે સ્વયંસેવક એજન્સીઓની સ્થાયી સમિતિની બેઠકમાં દેશભરના પેન્શનરો માટે એક સારા સમાચાર છે। તો નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલી આ બેઠકમાં કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ પેન્શનર્સ યુનિયનોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો। તો વર્ષો જૂની માંગણીઓને ધ્યાનમાં લેતા સરકારે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સકારાત્મક સંકેતો આપ્યા છે દોસ્તો। તો મિત્રો તાજેતરમાં જે સ્કોવાની બેઠક યોજાઈ હતી તેમાં દેશભરના જે પેન્શનરો છે તેમના માટે એક સારા સમાચાર આવી રહ્યા છે। તો આ બેઠક છે તે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાઈ હતી અને બેઠકમાં કેન્દ્ર સરકારના જે વરિષ્ઠ અધિકારીઓ હોય અને વિવિધ પેન્શનર્સ યુનિયનોના જે પ્રતિનિધિઓ હોય તેણે ભાગ લીધો હતો અને વર્ષો જૂની માંગણીઓને ધ્યાનમાં લેતા સરકારે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાના સકારાત્મક સંકેતો છે તે આપ્યા હતા મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો કમ્યુટેશન પુનઃસ્થાપનનો સમયગાળો ઘટાડવા અંગેનો કરાર। તો પેન્શનર્સ યુનિયનોએ માંગ કરી હતી કે કમ્યુટેશનની વસૂલાતનો સમયગાળો 15 વર્ષથી ઘટાડીને 12 વર્ષ કરવામાં આવે। તો તેમણે દલીલ કરી હતી કે વ્યાજદરમાં ઘટાડો અને અગાઉના પગાર પંચની ભલામણોને ધ્યાનમાં રાખીને આ પગલું વ્યાજબી છે। તો નાણાં મંત્રાલય આ માટે સંમત થયું અને આ સંદર્ભમાં આદેશ ટૂંક સમયમાં જારી કરવામાં આવે તેવી શક્યતા છે મિત્રો। તો મિત્રો સૌથી પહેલી માંગ એ હતી કે જે કમ્યુટેશન પુનઃસ્થાપનનો જે સમયગાળો છે તે 15 વર્ષથી ઘટાડીને 12 વર્ષ કરવામાં આવે મિત્રો। તો ત્યારબાદ બીજી માંગણીની વાત કરીએ તો કૌટુંબિક પેન્શન પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે। તો બેઠકમાં એ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો કે પેન્શનરનું મૃત્યુ થયા પછી તેમના પરિવારને ફેમિલી પેન્શન શરૂ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તો કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવાની જરૂર છે। તો ટૂંક સમયમાં ડિજિટલ પ્રક્રિયા અને ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો ત્રીજા મુદ્દાની કાલ્પનિક વૃદ્ધિ પર જાહેર કરાયેલ આદેશ એટલે કે જે નોશનલ ઇન્ક્રીમેન્ટ છે તેના પર એક આદેશ જારી કર્યો છે તેના વિશે। તો 30 જૂન કે 31 ડિસેમ્બરે નિવૃત્ત થનારા કર્મચારીઓને અગાઉ નોશનલ ઇન્ક્રીમેન્ટનો લાભ મળતો ન હતો। તો હવે ડીઓપીટી દ્વારા સ્પષ્ટ આદેશો જારી કરવામાં આવ્યા છે કે પાત્ર પેન્શનરોને 1 જુલાઈ કે 1 જાન્યુઆરીના ઇન્ક્રીમેન્ટનો લાભ આપવામાં આવશે મિત્રો। તો મિત્રો ખાસ કરીને 30 જૂન અને 31 ડિસેમ્બરના રોજ જે કર્મચારીઓ નિવૃત્ત થયા હોય તેને નોશનલ ઇન્ક્રીમેન્ટનો લાભ મળતો ન હતો। તો હવે ડીઓપીટીએ આદેશ આપ્યો હતો કે પાત્ર પેન્શનરોને 1 જુલાઈ અને 1 જાન્યુઆરીના ઇન્ક્રીમેન્ટનો લાભ આપવામાં આવશે દોસ્તો। ત્યારબાદ ચોથા મુદ્દાની વાત કરીએ તો ફિક્સ મેડિકલ એલાઉન્સ એટલે કે એફએમએ ₹1000થી વધારીને ₹3000 અથવા ₹5000 કરવા અંગેની વિચારણા। તો હાલમાં પેન્શનરોને દર મહિને 1000નો એફએમએ મળે છે જે મોંઘા સારવાર અને દવાઓના ખર્ચને ધ્યાનમાં લેવા અપૂરતું છે। તો યુનિયનોએ તેને ₹3000થી વધારીને ₹5000 કરવાની માંગ કરી હતી। તો કેન્દ્ર સરકારે 8મા પગાર પંચમાં તેની સમીક્ષા કરવાની ખાતરી પણ આપી હતી મિત્રો।
તો ત્યારબાદ વાત કરીએ તો પાંચમા મુદ્દાની, સ્પર્શ પોર્ટલ સંબંધિત સમસ્યાઓ પર સરકારનો પ્રતિભાવ. તો સંરક્ષણ કર્મચારીઓ અને પેન્શનરો માટે સ્પર્શ પોર્ટલમાં ઘણી સમસ્યાઓ નોંધાઈ છે, જેમ કે વધારાના પેન્શનમાં વિલંબ અથવા કોમ્યુટેશન પુનઃસ્થાપિત. તો સરકારે સ્વીકાર્યું કે આ પોર્ટલ હજુ નવું છે અને તેમાં ટેકનિકલ સુધારા કરવામાં આવી રહ્યા છે. તો ટૂંક સમયમાં પેન્શનરોને વધુ સારો અનુભવ મળશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો છઠ્ઠા મુદ્દાની, તો 18 મહિનાના ડીએ બાકી રકમ પર સરકારનું વલણ. તો સરકારે હાલમાં કોવિડ રોગચાળા દરમિયાન બંધ કરાયેલા 18 મહિનાના ડીએ અને ડીઆર એરિયર્સનો ચૂકવવાનો ઇનકાર કર્યો છે. તો પેન્શનર્સ યુનિયનોએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે અને માંગણી અને આંદોલન ચાલુ રાખવાની ચેતવણી પણ આપી છે. તો યુનિયનો કહે છે કે આ તેમનો અધિકાર છે અને તેને અવગણી શકાય નહીં મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો સાતમા માંગની, તો સીજીએચએસ એટલે કે કેન્દ્ર સરકારની આરોગ્ય યોજનામાં સુધારા વિશે. તો સીજીએચએસ સંબંધી અનેક સમસ્યાઓ હતી, જેમ કે દવાઓની ઉપલબ્ધતાનો અભાવ અને સ્ટાફના વર્તન અંગેની ફરિયાદો. તો સરકારે ખાતરી આપી હતી કે માનવ શક્તિની અછતને ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે અને ફરિયાદો પર કડક પગલાં લેવામાં આવશે દોસ્તો. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો સ્કોવા બેઠકમાં પેન્શનરોને લગતા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને કેટલાક મુદ્દાઓ પર સર્વસંમતિ પણ સધાઈ હતી. તો સૌથી પહેલાં વાત કરીએ તો પરિવહન સમયગાળામાં ઘટાડો, ફેમિલી પેન્શન પ્રક્રિયામાં સરળીકરણ, કાલ્પનિક વૃદ્ધિની માન્યતા, એફએમએ વધારવાની યોજના, સ્પર્શ સુધારાઓ, સીજીએચએસમાં સુધારા અને 18 મહિનાના ડીએ એરિયર્સ અંગેનો સંઘર્ષ. તો આગામી સમયમાં આ બધા પાસાઓ પર વિગતવાર સરકારી આદેશો અને જાહેરાતો બહાર આવી શકે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.